ચલો મિત્રો, આજે આપણે વાત કરવાના છે આપણા આગળના ટોપિકની, એટલે કે વિદ્યુત અવરોધકતા. અત્યાર સુધીના લેક્ચરમાં આપણે અવરોધ કોને કહેવાય એટલે કે R વિશેનો અભ્યાસ કરીને આવ્યા છે. એની પહેલા આપણે વિદ્યુત પ્રવાહ કોને કહેવાય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહેવાય, આ બધાનો આપણે અભ્યાસ કરીને આવ્યા છે. તો હવે જેમ જેમ ચેપ્ટરમાં ઊંડા ઉતરતા જઈશું એમ એક એક ટોપિક નવો આવતો જશે. તો આજે જે ટોપિક આપણે ભણવાના છે એ છે વિદ્યુત અવરોધકતા. અવરોધ એટલે શું આપણને ખબર પડી ગઈ. જો સાદી ભાષામાં કહેવા જાવ તો અવરોધ એટલે શું, તો અવરોધ એટલે કે વિદ્યુત પ્રવાહના વહનમાં બાધા બનતો હોય, અવરોધ આવતો વચ્ચે આવતો હોય એને અવરોધ કહેવાય. જવાના દે, રોકી રાખે કે અથવા તો એને વાપરી નાખે. જે પ્રવાહ છે એમાં જે મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એને વાપરી નાખે. જેમ કે બલ્બ પ્રવાહ પસાર થાય છે સીધો વાયર તો ફરીને પાછો આવી જાય, પરિપથ પૂર્ણ થાય. પણ જો બલ્બ લગાવ્યો હોય તો એ પ્રવાહ અંદરથી જશે અને બલ્બ એને અવરોધવાનો પ્રયત્ન કરે છે. એટલે બલ્બ એ પરિપથ માટે આપણા માટે અવરોધ બની જાય છે. તો અવરોધની જ્યારે વાત કરેલી ત્યારે આપણે જોયેલું કે અવરોધને આપણે R વડે દર્શાવીએ છીએ અને એનો એકમ શું છે મિત્રો, ઓમ. જે ઓમના નિયમ ઉપરથી આપણને ખબર પડેલી કે V અને I વચ્ચેનો શું સંબંધ છે એના વિશેનો આપણે અભ્યાસ ઓમના નિયમ ઉપરથી કરેલો. તો મિત્રો એ જે નિયમ છે એનો અભ્યાસ જો તમને કદાચ ન ફાવતો હોય તમે આગળનો વિડિયો જો તૈયાર કરો, સમજો અને પછી આ વિડિયો ઉપર આવો. તો આ વિડિયોમાં જોવા જઈએ આજે જે ચેપ્ટર આપણે ચલાવવાના છે એ છે જે ટોપિક આપણે કમ્પ્લીટ કરવાના છે એ છે વિદ્યુત અવરોધકતા. તો અવરોધ વિશે આપણને માહિતી મળી ગઈ છે કે અવરોધ કોને કહેવાય ને શું છે. તો હવે મારો તમને પ્રશ્ન એ છે કે જો એક તાર છે, ધારો કે આ તાર અને બીજો તાર છે એનાથી જાડો છે, તો બંનેમાં શું એક સરખો પ્રવાહ વહે છે? જેમ કે આપણા ઘરમાં તમે જોયું હશે કે અમુક પ્લગ છે નાના અને અમુક પ્લગ હોય છે થોડા મોટા. આવું કેમ બનતું હશે? અમુક તમે વાયર જોયા છે જે નાના હશે, પાતળા હશે અને અમુક વાયર હશે જાડા હશે. તો આવું થવાનું કારણ કેમ આવું કરવામાં આવે છે? તો ભાઈ તમે જોયું હશે કે હીટર હશે, ફ્રીજ હશે, એસી હશે, આ બધાના જે વાયર હશે એના જે તમે પ્લગ જોશો એ તમે જાડા પ્લગ હશે અને એના વાયર તમે જોશો તો તે જાડા જોવા મળશે. જ્યારે નોર્મલ આપણે જે ફોન ચાર્જ કરીએ છીએ એ બધા જે પ્લગ છે કે જે નોર્મલ યુઝ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ એ બધા જે પ્લગ છે એ બધા પતલા હશે, નાના હશે. તો આ શેના ઉપર આધાર રાખતું હશે? જેમ કે હું એમ વાત કરું કે એક લોખંડનો તાર, તાંબાનો તાર, એલ્યુમિનિયમનો તાર, લાકડું અને પ્લાસ્ટિક અને રબર, આટલી વસ્તુ આપણી પાસે છે. તો શું આ બધા જ તાર અથવા તો આ બધી જ વસ્તુઓની જાડાઈ પણ સરખી છે ને લંબાઈ પણ સરખી છે? ગોળ આપણે એને કાપેલા છે. તો ભાઈ લોખંડ છે, તાંબુ છે, એલ્યુમિનિયમ છે, લાકડું છે, પ્લાસ્ટિક છે, રબર છે, આ બધાને એક સરખા એટલે કે કેવી રીતે, જેમ કે એક સરખા શેપમાં બધાને કાપેલા છે, જાડાઈ પણ સરખી અને લંબાઈ પણ સરખી, એવી રીતે બધાને કાપેલા છે. હા, જો બધાને અવરોધકતા હું માપું એટલે કે આપણે આ બધાને વારાફરતી સર્કિટમાં મૂકીએ તો શું થાય? તો તમે સર્કિટમાં બધાને મૂકશો વારાફરતી તો લોખંડ, તાંબુ અને એલ્યુમિનિયમ એમાંથી પ્રવાહ પસાર થઈ જશે. લાકડું, રબર અને પ્લાસ્ટિક એમાંથી પ્રવાહ પસાર નહીં થાય. કેમ કે તમને ખબર છે કે આમાં મુક્ત ઇલેક્ટ્રોન નથી એટલા માટે આમાંથી પ્રવાહ પસાર થતો નથી. જ્યારે લોખંડ છે, તાંબુ છે, એલ્યુમિનિયમ છે એ બધામાંથી પ્રવાહ પસાર થઈ જાય છે. કેમ કે એમાં મુક્ત
એક જ તરફની ગતિ કરે ને એક જ દિશાની ગતિ, એના કારણે એમાં પ્રવાહ ઉત્પન્ન થાય છે. આનો અભ્યાસ આપણે કરીને આવેલા છે કે પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થાય છે. તો આ ધારો કે એક જ દિશામાં બધા મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તો આપણને ખબર છે કે પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો ત્રણ વસ્તુમાં પ્રવાહ ઉત્પન્ન થયો, ત્રણ વસ્તુમાં પ્રવાહ ઉત્પન્ન થયો નહીં. એટલે કે જેમાં પ્રવાહ ઉત્પન્ન થયો કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન છે જે વિદ્યુતનું વહન કરાવી શકે છે, તે વિદ્યુતના સુવાહક છે, અને જે એને વહન કરાવી શકતા નથી એ વિદ્યુતના કેવા હશે મિત્રો? અવાહક હશે. હવે તમારે મારો પ્રશ્ન તો એ છે, આ તો તમને ખબર જ હતી, તો સર પ્રશ્ન શું છે? તો પ્રશ્ન એ છે મિત્રો કે આ બંનેમાંથી શેમાં અવરોધ વધારે લાગતો હશે, કે એટલો અવરોધ લાગ્યો કે વિદ્યુત પ્રવાહ પસાર જ ના થઈ શક્યો. તો તમે કહેશો સર આ જે અવાહક છે ને એ અવાહકમાં શું થાય છે મિત્રો? આ જે અવાહક છે એ અવાહકમાં કયા વાહક? આપણે જે ઉદાહરણ લીધું એ લાકડું, પ્લાસ્ટિક અને રબર, એમાં શું થાય છે મિત્રો? સૌથી વધારે અવરોધ લાગતો હોવો જોઈએ, જેના કારણે પ્રવાહ પસાર થયો નથી. તો એ શેના ઉપર આધાર રાખે છે? અને જો સુવાહકોની વાત કરવામાં આવે, તાંબુ છે, એલ્યુમિનિયમ છે, લોખંડ છે, તો આ બધામાં તમે જોયું હશે કે પ્રવાહ તો પસાર થાય છે, પણ કેટલો પ્રવાહ પસાર થાય છે? શું બધામાં સરખો, બધા સુવાહક છે એ બધા સુવાહકની અંદર સરખો પ્રવાહ પસાર થાય છે? આ બધી વસ્તુઓ જોવા મળે છે. તો આ બધી વસ્તુઓ જોતા જોતા આપણને ખબર પડે છે કે દરેક પદાર્થની વિદ્યુતને અવરોધવાની શક્તિ અલગ અલગ છે. દરેક જે દ્રવ્ય છે, હવે દ્રવ્ય કહેવાય, લોખંડ, સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ, આ બધા છે, આ દરેક જે દ્રવ્ય છે એ દ્રવ્યની વિદ્યુતને અવરોધવાની શક્તિ, ક્ષમતા અલગ અલગ હોય છે. તમે જોયું કોઈ જગ્યાએ કે તમે જોયું હશે કે જે તાર હશે ને, આપણા જે ઘરેલું પરિપથ છે, આપણા ઘરે જેટલા પણ તાર છે તે બધા તાંબાના જોયા છે. કેમ લોખંડના ના બનાવ્યા? કેમ ચાંદીના ના બનાવ્યા? કેમ એલ્યુમિનિયમના નથી બનાવેલા? તાંબાના જ કેમ બનાવેલા છે? પ્લેટિનમના બનાવીએ તો શું થાય? આવા બધા પ્રશ્નો મગજમાં થયા હશે. આનું કંઈક ને કંઈક તો રીઝન હશે કે કેમ તાંબાના બનાવેલા છે. તો આ જે ક્ષમતા છે વિદ્યુતને રોકવાની, સાદી ભાષામાં કહીએ તો એને વિદ્યુત અવરોધકતા કહેવાય. અને આ વિદ્યુત અવરોધકતા એ શેના ઉપર આધાર રાખે છે? જો ધાતુના નિયમિત વાહકનો અવરોધ R શેના ઉપર આધાર રાખે છે? તેની લંબાઈ L, આડછેદના ક્ષેત્રફળ A, ધાતુનો પ્રકાર અને તાપમાન ઉપર આધાર રાખે છે. ધાતુની અવરોધકતા શેના ઉપર આધાર રાખે છે મિત્રો? ધાતુનો વાહકનો અવરોધ જો R હોય તો એ R શેના ઉપર રાખે છે આધાર? તેની લંબાઈ. કેટલી લંબાઈનો તાર છે એ. હવે ધારો કે ચલો સમજો. તેની લંબાઈ ઉપર આધાર રાખે છે, આડછેદના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે, અને બીજું છે મિત્રો તે કયા પ્રકારનો છે અને કયા તાપમાને આપણને મળે છે એના ઉપર આધાર રાખે છે. તાપમાન ઉપર આધાર રાખે છે, પણ એના વિશે ડિટેલિંગ થોડું ઓછું કરવાનું છે. આપણે ખાલી એટલું માની લેવાનું છે કે આપણે જે લેવાના છે એ અચળ તાપમાને લેવાના છે. જે સમજવાના છે એ કોઈ અચળ 25° સેલ્સિયસ કે 26° સેલ્સિયસ જે માનો એ કોઈ અચળ તાપમાને માની લઈએ છે. હવે આપણે હવે વાત કરીએ કે જે આ અવરોધકતા છે એ L ઉપર કેવી રીતે
આધાર રાખતી હશે. તો તમને ખબર જ છે મિત્રો કે શું થાય છે તે. તો આમાંથી મુક્ત ઇલેક્ટ્રોન એક દિશામાં જશે. ધારો કે આમાં બેટરી લગાવીએ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહેવાય? વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય? એ ખૂબ સારા અને સરળ રીતે આપણે સમજ્યા છીએ. હવે અહીંયા જોવાનું છે કે હવે મને એમ કહો કે જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ અહીંયાથી અહીંયા જશે પહેલા કિસ્સામાં, બીજા કિસ્સામાં અહીંયાથી છે અહીંયા સુધી જશે. હવે મને એમ કહો કે અવરોધ શેમાં વધારે લાગશે, આમાં કે આમાં? સ્વાભાવિક છે કે તમે આમાંથી આમાં જશો તો આટલામાંથી બહાર આવી જશો, એટલે આટલામાં ઓછો, આટલામાં જ અવરોધ લાગવાનો છે. જ્યારે અહીંયાથી અને આટલું બધું અંતર રાખવાનું છે, આમાં અવરોધ કેવો લાગશે મિત્રો? વધારે. એક્ચ્યુઅલી અવરોધ એટલા માટે લાગે છે કે જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ શું કરશે? તો આની અંદરના જે અણુઓ છે એમની સાથે અથડાતા જગ્યા ભેગી જશે. બરાબર છે? એમ અથડાતા જશે ને એટલા માટે જ એમની અવરોધ અહીંયા લાગે છે, અવરોધકતા લાગે છે. એટલા માટે તો આપણે અવરોધકતાનો અભ્યાસ કરીએ છીએ. અને એટલા માટે જ કોઈ પણ વસ્તુ છે એને લાંબો સમય સુધી ચલાવો છો, પર વિદ્યુત પ્રવાહ પસાર કરો છો તો એ ગરમ થઈ જાય છે. હે ને? ટીવી છે કન્ટિન્યુઅસ ચલાવો 7 8 9 10 કલાક સુધી તો ગરમ થાય છે. ફ્રીજ છે, એસી છે, બરાબર છે? આ બધી જ વસ્તુઓ તમે, ઇવન તમારો ફોન, જો તમે હેવી ગેમિંગ કરો છો, ગેમ રમો છો વધારે સમય, તો પણ તમારો ફોન સ્ક્રીન ચાલુ રહે છે, બેટરી સતત વપરાય છે, એની પ્રોસેસરમાં બેટરી વપરાય છે, બધા બેટરી વપરાવાના કારણે તમારો ફોન પણ હીટ એટલે કે ગરમ થાય છે. તો આ ગરમ થવાનું કારણ જ આ છે, અથડાય છે એટલે ઊર્જા ઉત્પન્ન થાય છે, એના કારણે ગરમ થાય છે. આનો અભ્યાસ આપણે પાછળના લેક્ચરમાં એટલે કે પાછળ જે ટોપિક ચલાવીશું, વિદ્યુત તાપીય અસરો, વિદ્યુત પ્રવાહની તાપીય અસરો, એના ઉપર આપણે અભ્યાસ તો કરવાના જ છીએ. બરાબર છે મિત્રો? ચલો અત્યારે હાલ જે કરવાનું છે એ છે જોઈએ લંબાઈ. તો અહીંયા જે લંબાઈ હતી, ધારો કે હું માની લઉં કે અહીંયા l લંબાઈ હતી અને અહીંયા મેં ડબલ કરીને 2l કરી દીધી. તો જો હું લંબાઈ વધારું છું તો અવરોધકતા એટલે કે અવરોધ વધે કે ઘટે? તમારે મને કહેવાનું છે મિત્રો કે લંબાઈ વધારું તો અવરોધ વધે કે ઘટે? તો તમે કહેશો સર અવરોધ તો વધી જાય ને, આટલું અંતર અહીંયાથી આટલે સુધી જવાનું. તમે સરસ મજાની બાઇક ઉપર જઈ રહ્યા છો, એકદમ મસ્ત હાઈવે છે, વચ્ચે ખરાબ રસ્તો આવે છે, નીચે ખરાબ રસ્તો છે, બરાબર છે? તો ચલો અહીંયાથી તમે પસાર થયા તો ખરાબ રસ્તામાં જેટલું ઓછું ચાલો એ સારું કહેવાય કે વધારે ચાલો એ સારું કહેવાય? તમે કહો સર આ સારું રહેશે. કેમ? કેમ કે આટલો જ ખરાબ રસ્તો છે, પછી તો પાછું હાઈવે આવે છે. અહીંયા જો એટલે અવરોધકતા વધી જાય છે. લંબાઈ વધારતા અવરોધકતા વધી જાય છે. તો આપણને ખબર પડે જો લંબાઈ વધારું તો અવરોધ પણ વધે છે. અવરોધકતાની વાત છોડીએ હમણાં, અવરોધકતા નહીં, અવરોધ. જો લંબાઈ વધારું તો અવરોધ પણ વધી જાય છે, એટલે કે બંને સમપ્રમાણમાં છે. તો મને શું ખબર પડી? તો એ ખબર પડી કે જો અવરોધ છે એ અવરોધને વધારું તો લંબાઈ છે ને વધારું તો અવરોધ પણ વધી જાય છે, એટલે કે r ચલ છે l બંને કેવા પ્રમાણમાં છે મિત્રો? સમપ્રમાણમાં છે. હવે અહીંયા જો આટલી લંબાઈ આટલી જ છે પણ જગ્યા વધારે કરતી. હવે બંનેમાંથી વિચારો પ્રવાહ શેમાં વધારે પસાર થશે? આમાં પ્રવાહ વધારે પસાર થાય કે આમાં પ્રવાહ વધારે પસાર થાય? તમે કહેશો સર આમાં પ્રવાહ વધારે કેટલી જગ્યા છે પસાર થવા માટે, આમાં કેટલી નાની જગ્યા છે પસાર થવા માટે, આમાં જો કેટલી મોટી જગ્યા છે પસાર થવા માટે. તો ધારો કે આ જે ક્ષેત્રફળ હતું એ હતું, તો મેં આને 4 ગણો કરીને 4a કરી દીધું. 4 ગણો, ડબલ નહીં, 4 ગણો. શેમાં વધારે જગ્યા છે? શેમાં વધારે પ્રવાહ પસાર થશે? એટલા માટે જે હાઈ કન્ઝમ્પશન ઇલેક્ટ્રિસિટી નું કરતા હાઈ ઇલેક્ટ્રિક કન્ઝમ્પશન વાળા જેટલા પણ સાધનો છે, એસી છે, ફ્રીજ છે, હીટર છે,
માઇક્રોવેવ છે, આ બધામાં જે પ્લગ તમે જોશો ને એ નોર્મલ પ્લગ કરતા મોટા હશે અને એમનું જે વાયર છે એ પણ નોર્મલ કરતા વધારે હશે. ચલો તો એનો મતલબ એ થાય કે જો ક્ષેત્રફળ વધારી દેવામાં આવે તો અવરોધ ઓછો થઈ જશે. કેમ અવરોધ ઓછો થાય છે? એટલા માટે કે પ્રવાહ વધારે પસાર થાય છે. પ્રવાહ વધારે સારી રીતે પસાર થાય એનો મતલબ કે અવરોધ ઓછો હોય છે. તો આના ઉપરથી આપણને શું ખબર પડે છે મિત્રો? આના ઉપરથી r એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. કેમ વ્યસ્ત પ્રમાણમાં છે? કેમ કે અહીંયા જો અહીંયા લંબાઈ એટલી જ છે, અહીંયા પણ લંબાઈ એટલી જ છે. અહીંયા ક્ષેત્રફળ આમાંથી વધારે પ્રવાહ પસાર થાય છે, આમાંથી વધારે પ્રવાહ પસાર થશે. કેમ કે ક્ષેત્રફળમાં 4 ગણું કરી દીધું છે. ક્ષેત્રફળમાંથી વધારે પસાર પ્રવાહ થાય, જેટલો પ્રવાહ વધારે પસાર થાય એટલો અવરોધ ઓછો, તો જ તો પ્રવાહ વધારે પસાર થાય. તો વ્યસ્ત પ્રમાણ ક્ષેત્રફળ વધારતા અવરોધ ઓછો થાય છે. ક્ષેત્રફળ ઘટાડતા અવરોધ વધે છે. ચલો ક્ષેત્રફળ ઘટાડી દો, અવરોધ કેવો થઈ જાય મિત્રો? વધી જાય છે. બંને વ્યસ્ત પ્રમાણમાં છે. તો આને હું નામ આપી દઉં સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 2. આ બંનેને હું જોઈન કરી દઉં તો સમીકરણ 1 અને 2 પરથી બંનેને જોડે લખીએ તો શું થાય મિત્રો? r ચલે છે l ભાગ્યા a. હવે તમને ખબર છે કે જ્યારે પણ ચલે છે આવે છે ત્યારે કોઈક સપ્રમાણતાનો અચળાંક મૂકવો પડે છે. આમ ચલે છે ભલે છે ના ચાલે, કંઈક બરાબર મૂકીને કંઈક અચળાંક મૂકવો પડે. તો અહીંયા આપણે શું કરીએ છીએ મિત્રો? r બરાબર અચળાંક શું મૂકીશું? અહીંયા આવશે ρ. આને કહેવાય ρ કે જે સપ્રમાણતાનો અચળાંક છે l ભાગ્યા a. ρ l ભાગ્યા a આ આપણું સમીકરણ બને છે અવરોધકતાનું સમીકરણ. r બરાબર ρ l ભાગ્યા a. બરાબર અહીંયા ચલે છે એનું નિશાન કાઢીને મેં બરાબર મૂક્યું, પણ ડાયરેક્ટ તો બરાબર થશે નહીં. કઈક પ્રમાણમાં વધશે તો એ સહપ્રમાણતા, જે સહપ્રમાણતાનો અચળાંક કહીએ છીએ, જે એને આપણે ρ નામ આપ્યું છે કે જે ρ છે એ સહપ્રમાણતાનો અચળાંક છે. બરાબર છે મિત્રો? અને આ જે ρ છે ને, આ ρ એ જ વિદ્યુત અવરોધકતા છે. ρ છે એ જ વિદ્યુત અવરોધકતા છે. તમે વિચારો કે જો L પણ 1 હોય ને A પણ 1 હોય તો શું થાય? R ρ. L એટલે લંબાઈ 1 એકમ, A એટલે ક્ષેત્રફળ પણ 1 એકમ, 1 ભાગ્યા 1 એટલે 1 થઈ જાય. તો R બરાબર ρ. ક્યારે? જ્યારે બંને 1 1 એકમ હોય ત્યારે. પડે છે મિત્રો ખબર? તો અવરોધ છે એ શેના પર આધાર રાખતો હતો? તો જે અવરોધ છે એ લંબાઈ L અને A ઉપર આધાર રાખતો હતો. અને બીજું દ્રવ્ય કયા પ્રકારનું છે? સોનાનો તાર, ચાંદીનો તાર, તાંબાનો તાર, એલ્યુમિનિયમનો તાર, લોખંડનો તાર. આ બધા દ્રવ્યો અલગ અલગ છે એટલે એમના ઉપર પણ આધાર રાખે છે એમાં અવરોધ કેટલો ઉત્પન્ન થશે એ. બરાબર છે મિત્રો? તો આ જે છે એ તમારું સૂત્ર છે અવરોધકતાનું. હવે આ સમીકરણ નંબર 3 ઉપરથી આપણે આવું લખી શકીએ. હવે આપણે અવરોધકતાનો SI એકમ ને બધું તો જોવું પડશે ને કે કેટલો SI એકમ છે, શું છે. તો આપણે કેવા કરીએ? સમીકરણ 3 નંબર ઉપર સમીકરણ છે r l ભાગ્યા a. સમીકરણ 3 પરથી હું શું લખી શકું? સમીકરણ નંબર 3 પરથી જો r બરાબર ρ l ભાગ્યા a છે તો a આ બાજુ આવી જશે તો શું થાય? r a છેદમાં l બરાબર ρ. ચલો ρ બરાબર
એટલે કે ઓહમના નિયમમાં A એટલે કે ક્ષેત્રફળ થાય મીટર સ્ક્વેર, L એટલે કે લંબાઈ જે થાય મીટર. ચલો આ થોડી જાય મીટર મીટર સ્ક્વેર, તો ρ બરાબર શું થાય? તો આનો SI એકમ આ બરાબર મતલબ કે આનો SI એકમ છે. કારણ તમે તો કહેશો કે સર તમે તો બરાબર લખી દીધું, એમ નહીં. આ જે છે આનો SI એકમ, આ સૂત્ર છે, R નો એકમ શું થાય? SI એકમ ની વાત કરીએ છીએ તો ρ નો SI એકમ, R નો SI એકમ થાય ઓહમ મીટર સ્ક્વેર ભાગ્યા મીટર, બરાબર ને? મીટર સ્ક્વેર ભાગ્યા મીટર. આ શેના બરાબર થઈ જાય? કટ કરી દો. આ SI એકમ છે, યાદ રાખવાનું. ઓહમ મીટર SI એકમ સૂત્ર નથી, સૂત્ર આ છે. આ SI એકમ છે, તમારા કન્ફ્યુઝ ના થઈ જતા. બરાબર છે મિત્રો? આ SI એકમ છે ઓહમ મીટર. તો કોઈ પણ દ્રવ્યની જે અવરોધકતા છે એને આપણે ઓહમ મીટરમાં માપીએ છીએ. એટલે કે જો ટૂંકમાં કહું તો શું કહી શકાય કે એકમ લંબાઈ અને એકમ આડછેદ ધરાવતા વાહક છે એનો જે અવરોધ છે એને જ અવરોધકતા કહેવાય. પણ એના માટે એકમ અવરોધ અને એકમ ક્ષેત્રફળ હોવું જરૂરી છે. ચાલો આગળ વધીએ છીએ. તો આ જે અવરોધકતા છે એ શેના ઉપર આધાર રાખે છે? તો અવરોધકતા એ તાપમાન ઉપર આધાર રાખે છે. જો આપણે તાપમાન વધારીશું ને મિત્રો તો અવરોધકતા પણ વધે છે, અવરોધ પણ વધે છે. હવે તમને અહીંયા આવો પ્રશ્ન પૂછે કે વિદ્યુત અવરોધકતા એ દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે, સમજાવો. જે વિદ્યુત અવરોધકતા છે એ દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે એવું સમજાવો. તો લાક્ષણિક ગુણધર્મ એટલે શું? તો તમારે સૌથી પહેલા સમજવાનું છે કે આ અવરોધકતાનું મૂલ્ય કેટલું હોય. તો જો આપણે વાત કરીએ ધાતુઓની અથવા તો મિશ્ર ધાતુઓ, તમે કેમિસ્ટ્રીમાં ભણ્યા હશો ધાતુઓ અને અધાતુઓ, આનો અભ્યાસ તમે કર્યો હશે. બરાબર છે? જે ધાતુઓ હોય એ જનરલી શું હોય છે? વિદ્યુતના સુવાહક હોય છે, અને અધાતુઓ છે એ વિદ્યુતના અવાહક હોય છે. એવું તમે અભ્યાસ તમે કેમિસ્ટ્રીમાં તો કર્યો જ હશે. તો જે ધાતુઓ છે જે વિદ્યુતના સુવાહક હોય છે એટલે કે વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે, તો એની અવરોધકતા કેટલી હશે? ઓછી હશે, ઓછી હશે. જ્યારે અધાતુઓ છે કે જે વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતા નથી, તો અવરોધકતા કોની વધારે હશે? સમજો શું કહેવા માંગુ છું કે ધાતુઓ કે જે વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે, અધાતુઓ જે વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતા નથી, તો અવરોધકતા શેમાં વધારે હશે? કોણ સૌથી વધારે અવરોધે છે પ્રવાહને? તો તમે કહેશો સર જે અધાતુઓ છે ને એ વિદ્યુતના અવાહક છે એટલા માટે અધાતુઓ પણ છે એવું ના કહી શકાય, કે કહી શકાય. પણ શું કહેવા માંગુ છું મિત્રો? જે અધાતુઓ છે એ વિદ્યુતને પસાર થવા દેતા નથી, વિદ્યુત પ્રવાહમાંથી પસાર થતો નથી. કેમ? કેમ કે એની અવરોધકતા વધારે છે એટલા માટે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. જ્યારે સુવાહક છે એની અવરોધકતા ખૂબ જ ઓછી છે એટલા માટે એ બહુ જ ઓછું રોકે છે, એટલા માટે પ્રવાહ પસાર થાય છે. જ્યારે અવાહકમાં શું હોય છે મિત્રો? વિદ્યુત અવરોધકતા ખૂબ જ વધારે હોય છે, રોકી દે છે, પસાર થવા દેતા નથી. તો જો ધાતુઓ અને મિશ્ર ધાતુઓની વાત કરવામાં આવે, જેમાંથી 2 કે 3 ધાતુઓ મિક્સ કરીને મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે, એ મિશ્ર ધાતુઓની વાત કરવામાં આવે તો લગભગ 10 ની -8 થી 10 ની -6 ઓહમ મીટર જેટલી અવરોધકતા હોય છે. વિચારો મિત્રો કેટલી નાની, કેટલી સૂક્ષ્મતા, 0.001
0.000000001 આ ત્રિસૂક્ષ્મ અવરોધકતા હોય છે. આટલી નાની અવરોધકતા મૂલ્ય હોય છે. એનો મતલબ કે એ વિદ્યુતને લગભગ તો નહીં રોકે, એમાંથી પસાર થવા જ દે છે. જ્યારે તમે વાત કરો છો રબર છે, કાચ છે, લાકડું છે જેવા અવાહક પદાર્થોની, તો આમની જ્યારે જોવા જઈએ ને તો આમની અવરોધકતા 1012 થી 1017 ઓહ્મ મીટર જેટલી હોય છે. વિચારો તમે કેટલો ડિફરન્ટ છે બંને વચ્ચે, કે જે ધાતુઓ અને મિશ્ર ધાતુઓની વાત કરીએ છીએ. ધાતુ અને મિશ્ર ધાતુઓ, અને આ કોણ છે? કાચ, લાકડું, રબર જેવા અવાહક, અસુવાહક પદાર્થો કે જે વિદ્યુતને પસાર થવા દે છે, અવાહક પદાર્થો જે વિદ્યુતને પસાર થવા દેતા નથી, વિદ્યુતને પસાર નથી થવા દેતા, એટલા માટે આમની અવરોધકતા વધારે છે, અવરોધકતાનું મૂલ્ય વધારે છે. અવરોધકતા વધારે હોય, અવરોધ વધારે હોય તો પસાર થવાય ના થવાય, એટલે આમાંથી પસાર થતા નથી. અવરોધ ખૂબ જ ઓછો છે એટલા માટે આમાંથી પસાર થાય છે. સમજણ પડી ગઈ મિત્રો કેવી રીતે અને કેમ પસાર થાય છે? તો હવે તમને ખબર પડી હશે કે આ જે ધાતુઓ છે ને એ એમની અવરોધકતા સૌથી ઓછી છે. હવે ધાતુઓ આ બંનેની વચ્ચે હોય, કોઈની 10 ની -6, કોઈની 10 ની -7, 10 ની -8. હવે જે એલ્યુમિનિયમની વાત કરવામાં આવે કે એલ્યુમિનિયમ છે, તાંબુ છે, આ બધાની અવરોધકતા 10 ની -8 ઘાતની આસપાસની હોય છે. 10 ની -8 ઘાત એટલે કે સૌથી ઓછી, ઓલમોસ્ટ કહી શકાય કે સૌથી ઓછા પ્રકારની એની અવરોધકતા હોય છે. હવે જેની અવરોધકતા ઓછી હોય એને જ વાયર બનાવાય ને, એનો જ વાયર બનાવાય. રબરનો કે લાકડાનો વાયર બનાવાય? ના બનાવાય. કેમ? એ કામનો જ નથી. હવે અવરોધકતામાં પણ એવું છે કે 10 ની -6 ઘાત અવરોધકતા હોય એનો વાયર બનાવો, 10 ની -8 ઘાત અવરોધકતા હોય એનો વાયર બનાવો, બંનેમાં ફરક પડે ને. પ્રવાહ પસાર થવા દે છે, વાત સાચી, પણ આમાં અવરોધ છે નહીં, આમાં અવરોધ છે. નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે ફરક તો પડે ને. ભલે બંને સરસ છે, સારા છે, પણ પેલામાં 6 લાઈન, 8 લાઈન, 4 લાઈન ફરક પડે ને. તો આમાં એ જ ફરક પડે છે. એટલા માટે તાંબુ છે એને સરળતાથી આપણે મેળવી શકીએ છીએ. આમ તો નથી મેળવી શકતા, કેમ કે હવે તો બધા ખાણ ખનિજ પદાર્થો બધા ઓછા મળવા લાગ્યા છે, પ્રમાણ ઘટતું જઈ રહ્યું છે. પણ ધારો કે મળી જ જાય છે, એમ વિચારો ને, મળે છે સરળતાથી, સસ્તું પણ કહી શકાય બીજા બધાની સાપેક્ષમાં. સોનાના તાર બનાવો, તાંબાના તાર બનાવો, ફરક પડી જાય ને. તો સસ્તું પણ મળી રહે છે અને બધી રીતે વહન માટે ઉપયોગી પણ છે. એટલા માટે જનરલી આપણે તાંબાના તારનો ઉપયોગ કરીએ. એલ્યુમિનિયમ તો તમે જોયું હશે કે તમારા ઘરની આગળ જે થાંભલાઓ જતા હશે એના ઉપર લગભગ એલ્યુમિનિયમના તાર હશે, બરાબર છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આપણે એલ્યુમિનિયમના તારનો ઉપયોગ કરીએ છીએ. એલ્યુમિનિયમ છે તાંબા કરતાં મોંઘું પડે, ઘરમાં એટલા માટે નથી લગાવતા, અને તાંબુ છે થોડું સસ્તું પણ પડી શકે, આર્થિક રીતે પરવડે એવું પણ હોય છે. તો અવાહક અને અર્ધવાહકની વાત કરી મિત્રો. હવે આગળ વધીએ છીએ મિશ્ર ધાતુઓ જે છે એમાં. એટલે મિશ્ર ધાતુઓ એટલે કેવી? તો જે શુદ્ધ ધાતુઓ છે એના કરતા મિશ્ર ધાતુઓ છે એમની અવરોધકતા થોડી વધારે હોય છે. જે શુદ્ધ ધાતુ હોય એના કરતા એની અવરોધકતા થોડી વધારે હોય છે. પ્રવાહ તો પસાર થાય જ છે, પણ અવરોધકતા વધારે હોવાના કારણે થોડી ગરમી પણ ઉત્પન્ન કરશે. તો આ મિશ્ર ધાતુઓમાંથી બનાવેલી વસ્તુઓ આવા જ કામમાં લાગે છે કે ગરમી ઉત્પન્ન થાય. ઇસ્ત્રી છે, ટોસ્ટર છે, હીટર છે, આ બધામાં આનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે મિત્રો? તો તમારે યાદ રાખવાનું છે કે આના ગુણધર્મો શું છે. હવે આપણે એક વાત કરીએ મિત્રો કે શેના ઉપર આધાર રાખશે. તો આ જે દ્રવ્યની જે અવરોધકતા છે એ અવરોધકતા શેના ઉપર આધાર રાખે છે મિત્રો? તો આપણે જોયું કે આ જે અવરોધકતા છે ને એ લગભગ
દ્રવ્ય છે, સોનું છે, ચાંદી છે, લાકડું છે, પ્લાસ્ટિક છે, શું છે, કયા પ્રકારનું, તો એના પ્રકાર ઉપર આધાર રાખે છે. બીજું તાપમાન ઉપર આધાર રાખે છે. અને ત્રીજું અવગણીએ તો ચાલે પણ થોડા ઘણા મહદ અંશે દબાણ ઉપર પણ આધાર રાખે છે. દબાણ ઉપર પણ આધાર રાખે છે. એટલે ત્રણ વસ્તુઓ પર જનરલી આધાર રાખે છે. પ્રકાર, કયા પ્રકારનું દ્રવ્યનો પ્રકાર, કયા પ્રકારનું દ્રવ્ય છે, તાપમાન, કેટલા તાપમાને છે, 25°C તાપમાન અને 1000°C તાપમાને ઘણો ફરક પડે, તો તાપમાન અને દબાણ આ બંને આ ત્રણેય ઉપર એ આધાર રાખે છે. બરાબર છે મિત્રો. અને બીજી વસ્તુ, તાપમાન વધારીએ તો અવરોધકતા શું થાય મિત્રો? જે ધાતુ પદાર્થો છે એમની અવરોધકતા વધે છે. તાપમાન વધતા એમની અવરોધકતા વધે છે. યાદ રાખવાનું મિત્રો. અને તાપમાનમાં મિશ્ર ધાતુઓની વાત કરવામાં આવે તો મિશ્ર ધાતુઓમાં તાપમાન વધતા એ ધીમે ધીમે એની અવરોધકતા વધે છે. જે તાપમાન વધારો એમાં ધીમે ધીમે એની અવરોધકતા વધે છે. ધાતુઓમાં વધે છે, મિશ્ર ધાતુઓમાં ધીમે ધીમે વધે છે. અને અવાહકોમાં તો મુક્ત ઇલેક્ટ્રોન ગેરહાજરી છે એટલે ખૂબ જ ઊંચું તાપમાન કરો ને, બહુ જબરજસ્ત ઊંચું તાપમાન, ત્યારે થોડી ઘણી ફરક પડે, બાકી તો કઈ જાજો ફરક પડતો નથી. બરાબર છે મિત્રો. તો આપણે આજે જે અભ્યાસ કર્યો એ છે અવરોધકતાનો. યાદ રાખવાનું મિત્રો, અવરોધકતા, જે વિદ્યુત અવરોધકતાનો આપણે અભ્યાસ કર્યો એ વિદ્યુત અવરોધકતા એ લંબાઈ અને ક્ષેત્રફળ ઉપર તો આધાર રાખે જ છે, સાથે સાથે ધાતુનો પ્રકાર અને તાપમાન ઉપર પણ આધાર રાખે છે અને દબાણ ઉપર આધાર રાખે છે. ત્રણ વસ્તુ જોવાની છે. પણ ખાસ લંબાઈ અને ક્ષેત્રફળ. લંબાઈ વધારતા અવરોધ વધે, સમપ્રમાણ. ક્ષેત્રફળ વધારતા અવરોધ ઘટી જાય છે, એટલે કે વ્યસ્ત પ્રમાણ. એક વધે ને એક ઘટે તો વ્યસ્ત પ્રમાણ કહેવાય. ક્ષેત્રફળ વધારીએ તો અવરોધ ઘટી જાય, વ્યસ્ત પ્રમાણ આ ચલે છે. બંનેને જોડેલા કંબાઈ બરાબર કરીને આ ચલે છે કાઢીને બરાબર લગાવ્યું, કંઈક અચળાંક મૂકવો પડે, અચળાંક મૂક્યો અને પછી એના સૂત્ર ઉપરથી આપણને અવરોધકતા ρ ઓહમ મીટર મળી આવે છે. અને વાત કરવામાં આવે તો એની લંબાઈઓની, તો લંબાઈ વધારતા અવરોધકતા એટલે કે અવરોધ વધે છે, સોરી અવરોધકતા ન કહેવાય, અને ક્ષેત્રફળ વધારતા અવરોધ ઘટી જાય છે, વ્યસ્ત પ્રમાણ હોય છે. અને આ જે મૂલ્ય છે ρ નું મૂલ્ય, ρ જે છે, ρ યાદ રાખવાનું મિત્રો, ρ કહેવાય ρ. આ જે ρ છે એ છે અવરોધકતા. કોની? દ્રવ્યની અવરોધકતા, વિદ્યુત અવરોધકતા. બરાબર છે મિત્રો. પછી આપણે જોયું કેટલા શેના પર આધાર રાખે છે? ત્રણ પરિબળો પર આધાર રાખે છે. એનો પ્રકાર, કયા પ્રકારનું દ્રવ્ય છે. બીજું શેના પર આધાર રાખે છે? તાપમાન. ત્રીજું દબાણ. બરાબર છે મિત્રો. તો આટલે સુધી રાખીએ છીએ. આગળ આપણે જોઈશું જે જોડાણો છે, સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ અને એના સૂત્રોનો અભ્યાસ આપણે આગળ કરીશું. પછી આવશે વિદ્યુત પ્રવાહની તાપીય અસરો. જે વિદ્યુત પ્રવાહ છે એનું તાપમાન ગરમ કેમ થઈ જાય છે, જે સર્કિટો છે ગરમ કેમ થાય છે, અને ફ્યુઝ ને એની થોડી ઘણી રચના, જે ઘરેલું વિદ્યુત પરિપથો છે એના વિશેનો અભ્યાસ આપણે આગળના પ્રકરણમાં જોવાના છે મિત્રો. આટલે સુધી રાખીએ છીએ. આ વાંચવાનું છે, તૈયાર કરવાનું છે. મળીએ આના પછીના લેક્ચરમાં.